હર હર મહાદેવ મિત્રો આવનારી 8 મે મોહિની એકાદશીના દિવસે આ 5 કામ ભૂલથી પણ ન કરતા, નહીં તો તમે બરબાદ થઈ જશો. મિત્રો, સ્ત્રી હોય કે પુરુષ, જો 8 મે મોહિની એકાદશીના દિવસે આ પ્રકારના 5 કાર્યો કરે છે તો ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી તેનાથી ક્રોધિત થઈ જાય છે અને તે વ્યક્તિને આજીવન નિરાશાનો સામનો કરવો પડી શકે છે. આથી મિત્રો, આવનારી મોહિની એકાદશીના દિવસે આ 5 કાર્યો ભૂલથી પણ ન કરતા. અને આ 5 કાર્યો કયા છે, અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ. આથી મિત્રો, ખાસ કરીને કોઈ પણ મહિલા અથવા તો પુરુષ જો મોહિની એકાદશીના દિવસે આ 5 કામ કરે છે તો મિત્રો, લક્ષ્મી માતા એના દરવાજેથી જ પાછા જતા રહે છે. તેમજ મિત્રો, જે પણ પરિણીત મહિલા હોય તેણે મોહિની એકાદશીના દિવસે આ 5 કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ. અને જો તે આ ભૂલ કરશે તો તેના ઘરમાં ઘોર ગરીબી આવશે. આથી મિત્રો, એક કાર્યોને જાણવા માટે તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખી દેજો. મિત્રો, આપણા ધર્મમાં એકાદશીના દિવસનું બહુ જ વિશેષ મહત્વ હોય છે. અને મિત્રો, આવનારી 8 મે એ મોહિની એકાદશીના દિવસે ઘણા એવા શુભ અને મંગલ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે કે જેમાં ધન પ્રાપ્તિ યોગ પણ સામેલ છે. અને સાથે જ મિત્રો, આપણે આજના વિડીયોમાં જાણશું કે તમારે આ મોહિની એકાદશીના દિવસે એવા કયા રામબાણ ઉપાય કરવા જોઈએ કે જેનાથી તમારા ઘરમાં ધન ધન્યાની કમી ના રહી શકે. અને સાથે જ આપણે જાણશું કે મિત્રો, આ પાવન પર્વ ઉપર તમારે આ 5 કાર્યો છે એ ભૂલથી પણ ન કરવા જોઈએ. તેમજ મિત્રો, આપણે આજના આ વિડીયોમાં જાણશું કે તમારે આવનારી મોહિની એકાદશીના દિવસે એવી કઈ શુભ વસ્તુ ખાઈ લેવી જોઈએ કે જેનાથી તમને સાક્ષાત લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે. તેમજ મિત્રો, આપણે આજના આ વિડીયોમાં એ પણ જાણશું કે તમારે મોહિની એકાદશીના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ખાવી ન જોઈએ એના વિશે પણ જાણશું કે જેનાથી તમને કોઈ દોષ લાગુ ન પડી શકે. અને સાથે જ આ મોહિની એકાદશીના દિવસે જે પણ રામબાણ ઉપાય છે કે જે તમારે જરૂર કરવા જોઈએ એના વિશે પણ આપણે વાત કરીશું. તો મિત્રો, આ મહિનામાં મોહિની એકાદશી છે એ આવનારી 8 મેના રોજ છે. મિત્રો, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 8 તારીખના દિવસે ગુરુવારના દિવસે મનાવવામાં આવશે કે જે ભગવાન વિષ્ણુના મોહિની રૂપની સાથે જોડાયેલી તિથિ છે. મિત્રો, આ એકાદશી તિથિનો પ્રારંભ છે એ બુધવાર 7 મેના દિવસે સવારે 10 વાગ્યાથી લઈને ગુરુવારના દિવસે 8 તારીખે બપોરે 12 વાગ્યે આ તિથિનું સમાપન થશે. તેમજ તમે 9 તારીખના દિવસે સવારે 8 થી 10 વાગ્યામાં એકાદશીના વ્રતના પારણા પણ કરી શકો છો. તેમજ મિત્રો, તમારે આ દિવસે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને મિત્રો સૌપ્રથમ સૂર્યદેવને 1 લોટો જળ જરૂર અર્પણ કરી દેવું જોઈએ. અને સાથે જ તમારે પોતાના ઘરના મંદિરની સામે આસન પાથરીને બેસીને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવી જોઈએ અને તેને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તેમજ તમારે આ દિવસે પોતાના ઘરમાં ચારે ખૂણામાં ગંગાજળનો ટકાવ કરી દેવો જોઈએ. તેમજ મિત્રો, એવું માનવામાં આવે છે કે જો તમે મોહિની એકાદશીનું વ્રત રાખો છો તો તમને પાપોમાંથી મુક્તિ મળી શકે છે અને વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો, આપણા શાસ્ત્રો અનુસાર મોહિની એકાદશીને બધી જ એકાદશીઓમાં સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે મિત્રો, આ મોહિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરવાથી સાધકને ભૌતિક સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ તેના શરીરમાં ભલે કોઈ પણ પ્રકારનો રોગો હોય તેમજ ગરીબી અને દરિદ્રતાથી તે માણસ જો હેરાન થતો હોય તો તે બધી જ સમસ્યામાંથી બહાર આવી શકે છે. તેમજ મિત્રો, આવનારી મોહિની એકાદશીના પાવન દિવસ ઉપર વ્યક્તિ અમુક એવા વિશેષ કાર્યો કરીને બધા જ પાપમાંથી મુક્તિ મેળવી શકે છે. તેમજ મિત્રો, જો તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા વિશેષ રૂપથી કરો છો તો મિત્રો તમારું નસીબ રાતોરાત જ બદલી જશે.
પણ મિત્રો આ વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે, એટલા જ તમે જો આ પ્રકારના કાર્યો કરો છો તો તે ક્રોધિત પણ જલ્દી થઈ શકે છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં અમુક એવા કાર્યો હોય છે કે જેને શુભ દિવસ ઉપર કરવાની મનાઈ હોય છે, કે જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે, કે આપણા જીવનમાં જે દુઃખ તકલીફ આવે છે, કે જે મુસીબત આવે છે એ આપણા જ કારણે આવે છે, કે જે આપણે જે કોઈ પણ ભૂલ કરી હોય અથવા કોઈનું ખરાબ કર્યું હોય અથવા તો અમુક એવા અશુભ કાર્ય કરેલા હોય તેના લીધે જ આવતી હોય છે. આથી મિત્રો, ભગવાને આ મોહિની એકાદશીનો દિવસ છે, આપણે બધા જ પાપમાંથી મુક્તિ મેળવવા માટે જ આ દિવસ બનાવ્યો છે. આથી મિત્રો, આ મોહિની એકાદશીના દિવસે ઘરના બધા જ સભ્યોએ, સ્ત્રીઓએ તેમજ પુરુષોએ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરવી જોઈએ. તેમજ મિત્રો, હવે આપણે જાણશું કે જો આવનારી મોહિની એકાદશીના દિવસે જે કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ આ 5 કામ કરશે તો આખું જીવન એને ગરીબીનો સામનો કરવો પડી શકે છે. તેને આખા વર્ષમાં જે કાંઈ પણ પુણ્ય કમાણા હોય એ બધું જ નષ્ટ થઈ જાય છે અને તેના જીવનમાં તેના ધનનો સર્વનાશ થઈ જાય છે. કારણ કે મિત્રો, આ દિવસ માત્ર ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો હોય છે. કારણ કે બધા જ વ્યક્તિના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હોવો બહુ જ જરૂરી માનવામાં આવે છે. કારણ કે અત્યારના જમાનામાં લક્ષ્મી માતાની કૃપા વગર જીવન બહુ જ કષ્ટદાયક બની જાય છે. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે તમારે આવનારી મોહિની એકાદશીના દિવસે કેવા કાર્યો ન કરવા જોઈએ અને કેવા કાર્યો કરવા જોઈએ. મિત્રો, આ કાર્યોને જાણતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો, કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદૈવ બની રહે. મિત્રો જુઓ, એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ ગઈ હોય તો તમારું જીવન ધન્ય થઈ જાય છે. તેમજ એવો વ્યક્તિ મરણોપરાંત વૈકુંઠ ધામની પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્રો અનુસાર આ પાવન દિવસ ઉપર મિત્રો અમુક એવા કાર્યો છે કે જેને એકાદશીના દિવસે કરવા બહુ વર્જિત માનવામાં આવે છે. આવું કરવાથી તે વ્યક્તિને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીના ક્રોધનો તેને સામનો પણ કરવો પડી શકે છે. તો મિત્રો, આવો આપણે જાણીએ કે મોહિની એકાદશીના દિવસે તમારે આ પ્રકારના 5 કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. તો મિત્રો, સૌ પ્રથમ કાર્ય છે કે જે તુલસી માતાની સાથે જોડાયેલું છે. જી હા મિત્રો, આવનારી મોહિની એકાદશીના દિવસે મહિલાઓએ ભૂલથી પણ વાળ ખોલીને તુલસી માતાની પૂજા અર્ચના ન કરવી જોઈએ. કારણ કે મિત્રો, જે કોઈ પણ સ્ત્રી વાળ ખુલ્લા રાખીને તુલસી માતાની પૂજા અર્ચના કરે છે તેમજ તેને જળ અર્પણ કરે છે તો તેને પુણ્યની પ્રાપ્તિ થઈ શકતી નથી. આમાંથી તમને દોષ પણ લાગી શકે છે. કારણ કે મિત્રો, માતા તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. તેમજ મિત્રો, ભગવાન વિષ્ણુ છે તુલસીના ભોગ વગર બીજો કોઈ ભોગ પણ સ્વીકારી શકતા નથી. તેની સિવાય મિત્રો, તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો તમે તુલસી માતાને જળ અર્પણ કરો ત્યારે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી તમારે તુલસી માતાને જળ અર્પણ ન કરવું જોઈએ. તેમજ મિત્રો, મોહિની એકાદશીના દિવસે સાંજના સમયે તુલસી માતાને એક શુદ્ધ ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. તો મિત્રો, આવો હવે આપણે બીજું કાર્ય એવું છે કે જેને તમારે મોહિની એકાદશીના દિવસે બિલકુલ પણ ન કરવું જોઈએ. મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે મોહિની એકાદશીનો દિવસ છે એ ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો દિવસ હોય છે. તો મિત્રો, આ દિવસે કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ મોહિની એકાદશીના દિવસે માંસ મદિરાનું સેવન કરે છે તો એ વ્યક્તિ 7 જન્મો સુધી વંશહીન થઈ શકે છે અને આવા લોકો છે અકસ્માત દુર્ઘટનાનો શિકાર પણ બની શકે છે. આથી મિત્રો, મોહિની એકાદશીના દિવસે મહિલાઓ તેમજ પુરુષોએ મદિરા પાનનું સેવન ન કરવું જોઈએ. તેની સાથે જ તમારે આ દિવસે તામસિક વસ્તુઓનું સેવન પણ ન કરવું જોઈએ. તામસિક વસ્તુઓ લસણ અને ડુંગળીનો સમાવેશ થાય છે તો એનું સેવન તમારે મોહિની એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ.
કારણ કે મિત્રો આ વખતે મોહિની એકાદશી રોહિણી નક્ષત્રના દિવસે ગુરુવારે આવી રહી છે કે જેના લીધે જો તમે આ દિવસે તમે કોઈ પણ વ્યક્તિને દૂધ અથવા તો દૂધથી બનેલી કોઈ પણ વસ્તુનું દાન કરો છો તો મિત્રો તમારાથી લક્ષ્મી માતા છે ક્રોધિત થઈ શકે છે। તેની સાથે જ મિત્રો આ મોહિની એકાદશીના દિવસે લોખંડ અથવા તો લોખંડની બનેલી કોઈ પણ વસ્તુ કોઈ બીજા વ્યક્તિને આપવી ન જોઈએ। તેની સાથે જ મિત્રો તમારે મોહિની એકાદશીના દિવસે તામસિક વસ્તુઓનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ। આનાથી મિત્રો તમારી કુંડળીમાં માતા લક્ષ્મી તેમજ શુક્ર ગ્રહનો ભાવ ઓછો થઈ શકે છે। તો મિત્રો આવો હવે આપણે બીજું એવું કાર્ય વિશે વાત કરીએ કે જે તમારી મોહિની એકાદશીના દિવસે બિલકુલ પણ ન કરવું જોઈએ। મિત્રો આ મોહિની એકાદશીના દિવસે ઘરના સભ્યોએ એકબીજાની સાથે લડાઈ બિલકુલ પણ ન કરવી જોઈએ અને જે પણ પતિ પત્ની હોય તેણે એકબીજા સાથે કોઈ પણ પ્રકારનું વેર રાખવું ન જોઈએ। મિત્રો એવું માનવામાં આવે છે કે જો આ પ્રકારનો મતભેદ પવિત્ર તહેવારો ઉપર હોય તો આનાથી તમે બહુ મોટી મુશ્કેલીમાં આવી શકો છો અને તમને દોષ પણ લાગી શકે છે। આથી મિત્રો મોહિની એકાદશીના દિવસે તમારે એવું કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ કે જેનાથી તમારું દાંપત્ય જીવન મુશ્કેલીમાં આવી શકે। તેમજ આ દિવસે પતિ પત્નીએ એકબીજાની સાથે પ્રેમથી અને ભાવભર્યું વર્તન કરવું જોઈએ। તેની સાથે જ મિત્રો મોહિની એકાદશીના દિવસે દંપતી જે હોય છે અને પોતાની વચ્ચે થોડુંક અંતર જરૂર રાખવું જોઈએ અને આ દિવસે જે કોઈ પણ પુત્રની પ્રાપ્તિ થાય છે અથવા તો આ મોહિની એકાદશીના દિવસે જે કંઈ પણ સંબંધથી પુત્રની પ્રાપ્તિ થાય છે તો તે પુત્ર અસ્વસ્થ પેદા થઈ શકે છે। આથી મિત્રો મોહિની એકાદશીના દિવસે તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। તેમજ મિત્રો મોહિની એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિએ વાળ તેમજ નખ ન કાપવા જોઈએ। જો તમે એકાદશીના દિવસે આવું અશુભ કાર્ય કરો છો તો મિત્રો તમારે ઘોર ગરીબીનો સામનો કરવો પડી શકે છે। તેમજ મિત્રો મોહિની એકાદશીના દિવસે જે કોઈ પણ વ્યક્તિ વાળને ધોવે છે તો તેની કુંડળીમાં ચંદ્રમાનો પ્રભાવ ઓછો થઈ શકે છે તેમજ તેના જીવન ઉપર બહુ ખરાબ પ્રભાવ પડી શકે છે। તેમ છતાં લગાતાર એકાદશીના દિવસે વાળ ધોવો છો તો તમે કંગાળ પણ થઈ શકો છો। તો આવો મિત્રો હવે આપણે ત્રીજી ભૂલ વિશે જાણીએ કે જે તમારે મોહિની એકાદશીના દિવસે બિલકુલ પણ ન કરવી જોઈએ। તો મિત્રો આવનારી મોહિની એકાદશીના દિવસે તમારે તમારું મન બિલકુલ શાંત રાખવું જોઈએ। તેમજ મિત્રો આ મોહિની એકાદશીના દિવસે તમારે કોઈની પણ સાથે લડાઈ જે ઝઘડો તેમજ ક્લેશ ન કરવો જોઈએ। તેમજ મિત્રો જો તમે મોહિની એકાદશીનું વ્રત રહો છો તો એમાં તમારે કાળા વસ્ત્રોનો ઉપયોગ ન કરવો જોઈએ। તેમજ મિત્રો જો તમે આ દિવસે પૂજા અર્ચના કરો છો તો તમારે લાલ અથવા તો પીળા રંગના કપડાનો ઉપયોગ કરવો જોઈએ। તેની સાથે જ મિત્રો તમારે આ શુભ દિવસ ઉપર પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર ક્યારેય પણ બૂટ ચપ્પલ રાખવા ન જોઈએ। તેમજ જો તમે મુખ્ય દરવાજાની પાસે સાવરણી રાખો છો એ પણ બહુ અશુભ માનવામાં આવે છે। મિત્રો જો કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દ્વારની પાસે સાવરણી રાખે છે અથવા તો બૂટ ચંપલ મુખ્ય દ્વારની બાજુમાં રાખે છે તો મિત્રો લક્ષ્મી માતા એ ઘરમાંથી હંમેશા માટે જતા રહે છે અને તે ક્રોધિત થઈને એ ઘરમાંથી જતા રહે છે। તો મિત્રો જુઓ જે ઘરમાં પણ લક્ષ્મી માતા ક્રોધિત થઈને જાય છે તો એ પરિવારમાં ક્યારેય પણ સુખ સમૃદ્ધિ આવી શકતી નથી અને આવા ઘરમાં લક્ષ્મી માતાની મોટી બહેન દરિદ્રતા પ્રવેશ કરી જાય છે। મિત્રો તમે જોયું હશે કે બધા જ મનુષ્ય છે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર લીંબુ અથવા તો લીલા મરચાં ટીંગાડીને રાખે છે। તો મિત્રો આ વસ્તુ છે એ દરિદ્રતાનો આહાર છે। આથી જો મિત્રો દરિદ્રતાને મુખ્ય દ્વાર ઉપરથી જ તેનો ખોરાક મળી જાય છે તો તે ત્યાંથી જ પાછી જતી રહે છે અને તે તમારા ઘરની અંદર પ્રવેશ કરી શકતી નથી। એની સાથે જ મિત્રો ઘણા લોકોને એવું થતું હોય છે કે તે ગમે તેટલી પૂજા અર્ચના કરે છે તેમજ વિશેષ ઉપાય કરે છે અને તે દરરોજ કામ કરે છે પણ તેના ઘરમાં લક્ષ્મી ટકી શકતી નથી। તો મિત્રો લક્ષ્મી માતા છે એવા ઘરમાં ટકી શકે છે કે જે પોતાના દેવી દેવતાઓની વિશેષ રૂપની પૂજા અર્ચના કરતા હોય છે। પણ મિત્રો અમુક લોકો એવા હોય છે કે જે પોતાના મંદિરમાં ખંડિત મૂર્તિ રાખે છે તો તેના ઘરમાં ક્યારે પણ લક્ષ્મી માતાનો વાસ થઈ શકતો નથી।
તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે મોહિની એકાદશીના દિવસે એવી કઈ વસ્તુઓનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ। તો મિત્રો આપણા શાસ્ત્રોમાં એકાદશીના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે અને તેનું પુણ્ય પણ આપણને પ્રાપ્ત થાય છે। પણ મિત્રો અમુક વસ્તુ એવી છે કે જે વસ્તુનું દાન મોહિની એકાદશીના દિવસે કરવું એ વર્જિત માનવામાં આવે છે। તો મિત્રો જો તમે મોહિની એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિને સરસવના તેલનું દાન કરો છો તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી રિસાઈ શકે છે। તેમજ મિત્રો મોહિની એકાદશીના દિવસે તમારે દિવસમાં સૂવું પણ ન જોઈએ। તેની સાથે જ મિત્રો બીજી વસ્તુ છે એ પણ તામસિક વસ્તુઓનું દાન તમારે આ મોહિની એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ। આનાથી મિત્રો તમારી કુંડળીમાં લક્ષ્મી માતા તેમજ શુક્ર ગ્રહનો પ્રભાવ ઓછો થઈ શકે છે। તેમજ મિત્રો આ દિવસે પતિ પત્નીએ ભૂલથી પણ લડાઈ ઝઘડો કરવો ન જોઈએ। મિત્રો એવું માનવામાં આવે છે કે આ એક મતભેદથી બહુ મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે। તેમજ મોહિની એકાદશીના રોજ ચોખાથી બનેલી કોઈ વસ્તુ ન ખાવી જોઈએ। આ દિવસે ચોખાથી બનેલી વાનગી ખાવાથી તમે પાપના ભાગીદાર બનો છો અને આગલા જન્મમાં કીડા મકોડાનો અવતાર આવે છે। આ દિવસે કોઈની સાથે ઝઘડો કે વિવાદ ન કરો અને તમારાથી કોઈ વડીલનું અપમાન ન થાય તે વાતનું પણ ધ્યાન રાખો। તેની સાથે જ મિત્રો તમારે મોહિની એકાદશીના દિવસે કોઈ પણ કાળા રંગની વસ્તુઓનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ। તેમજ મિત્રો આ મોહિની એકાદશીના દિવસે તમારે કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ। જો કે મિત્રો સ્ત્રીનું અપમાન તો તમારે ક્યારે પણ ન કરવું જોઈએ। પણ જો તમે આ દિવસે જ સ્ત્રીનું અપમાન કરો છો તો મિત્રો લક્ષ્મી માતા તમને શ્રાપ પણ આપી શકે છે। કારણ કે મિત્રો આપણે સ્ત્રીઓને એક લક્ષ્મીનો જ દરજ્જો આપીએ છીએ। આથી આપણે આ ભૂલ ન કરવી જોઈએ। મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જે પણ ઘરોમાં સ્ત્રીઓની પૂજા કરવામાં આવે છે તો ત્યાં હંમેશા દેવી દેવતાઓનો વાસ રહે છે। આથી મિત્રો તમારે આવા પાવન દિવસોમાં સ્ત્રીઓની સાથે પ્રેમ ભર્યું જ વર્તન કરવું જોઈએ। તેમજ મિત્રો તમારે આ મોહિની એકાદશીના દિવસે સંપૂર્ણ રીતે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ કે જેનાથી તમને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આવનારી મોહિની એકાદશીના દિવસે એવા કયા વિશેષ ઉપાયો કરવા જોઈએ કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે। તો મિત્રો જો તમે સુખ અને સૌભાગ્યમાં વધારો કરવા માંગતા હો તો મોહિની એકાદશીના દિવસે પૂજા દરમિયાન કાચા ગાયના દૂધથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરજો। આ ઉપાય કરવાથી કુંડળીમાં ચંદ્ર અને શુક્ર બંને ગ્રહો મજબૂત બનશે। શુક્ર ગ્રહ બળવાન હોવાથી સાધકને તમામ પ્રકારના સુખ મળે છે। તેમજ મિત્રો જો તમે તમારા વ્યવસાયમાં પ્રગતિ કરવા માંગતા હો તો મોહિની એકાદશીના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી લક્ષ્મી નારાયણની પૂજા કરજો। પૂજા સમયે ભગવાન વિષ્ણુને શેરડીના રસથી અભિષેક કરો। આ ઉપાય અપનાવવાથી નાણાકીય મુશ્કેલીઓ દૂર થાય છે। તેમજ મિત્રો જો તમે લક્ષ્મી નારાયણના આશીર્વાદ મેળવવા માંગતા હો તો મોહિની એકાદશીના દિવસે પૂજા દરમિયાન વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો। વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી ભક્તને ઈચ્છિત ફળ મળે છે। તેમજ જો તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગતા હો તો એકાદશીના દિવસે પૂજા દરમિયાન લક્ષ્મી નારાયણને એકાક્ષી નારિયેળ અર્પણ કરજો। આ ઉપાય કરવાથી દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે। તેમજ મિત્રો મોહિની એકાદશીના દિવસે ગલગોટાના ફૂલનો છોડ લગાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। માન્યતાઓ અનુસાર આ દિવસે ઘરની ઉત્તર દિશામાં ગલગોટાના ફૂલ લગાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે। તેમજ મિત્રો ભગવાન વિષ્ણુને તુલસીનો છોડ ખૂબ જ પ્રિય છે। તેથી જો તમે ઈચ્છો છો કે એકાદશી પર તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તો એકાદશીના દિવસે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય વાવો। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો। ધન્યવાદ।